નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે એકદમ સાફ સફાઈવાળી શાળા આપણને કેવી રીતે તંદુરસ્ત રાખી શકે? ચાલો આજે આપણે જોઈએ કે કેવી રીતે નાની નાની સારી આદતોથી કેટલો મોટો ફેરફાર આવી શકે છે. સ્વચ્છ શાળા સ્વસ્થ બાળકો. વાહ, કેટલું સાચું સૂત્ર છે ખરું ને. એમ સમજો કે આ બંને વસ્તુઓ એક જ સિક્કાની બે બાજુ જેવી છે. જ્યારે આપણી આસપાસ આપણી શાળામાં સ્વચ્છતા હોય ત્યારે ભણવાની પણ કેવી મજા આવે અને આપણું સ્વાસ્થ્ય પણ એકદમ જળવાઈ રહે છે. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં આના સૌથી મહત્વના પગલાંથી. એ છે કચરાને એની સાચી જગ્યાએ પહોંચાડવો. ઓકે, તો જુઓ, અહીં બે અલગ અલગ રંગની કચરાપેટી દેખાય છે, એક વાદળી અને એક લીલી. હવે સવાલ એ છે કે એમના રંગ અલગ શું કામ છે? કંઈક તો કારણ હશે, બરાબર ને? ચાલો એનું રહસ્ય જાણીએ. તો આ રહ્યું એનું કારણ. જો, જે વાદળી ડબ્બો છે ને એ છે સૂકા કચરા માટે, એટલે કે કાગળ, પ્લાસ્ટિક, કાચ જેવી વસ્તુઓ. અને જે લીલો ડબ્બો છે એ છે ભીના કચરા માટે, મતલબ કે ફળોની છાલ, વધેલો ખોરાક, આવું બધું. હવે આવું કરવાથી શું ફાયદો? તો ફાયદો એ છે કે આ રીતે કચરો અલગ કરવાથી પર્યાવરણને બહુ મોટી મદદ મળે છે, કારણ કે પછી એને રિસાયકલ કરવું એકદમ સહેલું થઈ જાય છે. અને હા, આ એક નિયમ, સૌથી સરળ અને કદાચ સૌથી વધુ મહત્વનો પણ. શું છે? કચરો કચરાપેટીમાં જ નાખવો. બસ ખાલી આટલું જ યાદ રાખીએ ને તો પણ આપણી શાળા કેટલી બધી સ્વચ્છ રહી શકે છે, વિચાર તો કરો. ચાલો, શાળાને સ્વચ્છ રાખવાની વાત તો થઈ ગઈ, પણ આપણી પોતાની સ્વચ્છતાનું શું? કારણ કે એ પણ એટલી જ જરૂરી છે. તો ચાલો હવે આપણી પોતાની તંદુરસ્ત આદતો વિશે થોડી વાત કરીએ. આ હસતો ચહેરો જુઓ, આ ખુશી પાછળનું રહસ્ય શું હોઈ શકે? બહુ સિમ્પલ છે, સ્વચ્છતા અને તંદુરસ્તી. જ્યારે આપણે એકદમ સાફ સુથરા હોઈએ છીએ ત્યારે આપોઆપ અંદરથી એકદમ ફ્રેશ અને ખુશ ફીલ થાય છે, ખરું ને? સ્વસ્થ રહેવા માટેના બસ આ 3 સિમ્પલ મંત્રો છે, યાદ રાખજો. પહેલું, દરરોજ ચોખ્ખો ગણવેશ પહેરવાનો. બીજું, હાથ એકદમ સાફ રાખવાના. અને ત્રીજું, હંમેશા શુદ્ધ એટલે કે પીવાલાયક પાણી જ પીવાનું. અને હાથ કેવી રીતે ધોવા એ આ ચિત્રમાં બહુ જ સરસ રીતે બતાવ્યું છે. એક વાત ખાસ યાદ રાખવાની છે, જમતા પહેલાં અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી સાબુથી બરાબર હાથ ધોવા જ. આ કીટાણુઓને આપણાથી દૂર રાખવાનો સૌથી બેસ્ટ ઉપાય છે. ઓકે, તો હવે વાત કરીએ એવી જગ્યાઓની જે આપણી બધાની છે, આપણી સહિયારી જગ્યાઓ. ચાલો આપણે બધા સાથે મળીને આપણી શાળાને એકદમ સુંદર બનાવીએ. જુઓ, સ્વચ્છતા ખાલી આપણા ક્લાસરૂમ પૂરતી સીમિત નથી, રમતના મેદાનમાં પણ એટલી જ જરૂરી છે. અને આ બંને જગ્યાઓને સાફ રાખવી એ આપણા બધાની, જી હા, આપણા સૌની જવાબદારી છે. આ કોઈ એકનું કામ નથી, આ તો ટીમવર્ક છે. અને જુઓ તો ખરા, જ્યારે આપણે બધા સાથે મળીને કામ કરીએ છીએ ત્યારે પરિણામ કેવું જોરદાર મળે છે. આપણો ક્લાસરૂમ અને આપણું મેદાન બંને કેટલા સરસ લાગે છે. હવે કહો, આવી મસ્ત શાળામાં આવવાની કોને મજા ના આવે? અને આ સૂત્ર બિલકુલ સાચું છે. સ્વચ્છ શાળા, સુંદર શાળા. આ વાત એકદમ સીધી છે. જે શાળા સ્વચ્છ હોય એ આપોઆપ સુંદર લાગે છે. અને આ સુંદરતા ખાલી દેખાવની નથી હોતી, પણ ત્યાંના આખા વાતાવરણમાં એક પોઝિટિવિટી ફીલ થાય છે. ઓકે, તો આપણે જે કંઈ કરીએ છીએ એ બહુ સારું છે, પણ શું આપણે આનાથી પણ કંઈક વધારે સારું, કંઈક સ્માર્ટ કરી શકીએ? જવાબ છે હા, બિલકુલ કરી શકીએ. ચાલો એવી જ કેટલીક સ્માર્ટ પસંદગીઓ વિશે જાણીએ. તો આ રહી એક સ્માર્ટ ચોઇસ. આપણે રોજ પાણી પીવા માટે પ્લાસ્ટિકની બોટલ વાપરી અને ફેંકી દઈએ, એના કરતાં સ્ટીલની કે તાંબાની ફરીથી વાપરી શકાય એવી બોટલનો ઉપયોગ કરીએ તો? ભલે આ ફેરફાર નાનો લાગે, પણ એનાથી પ્લાસ્ટિકનો કેટલો બધો કચરો ઓછો થઈ જાય છે, ખબર છે? ચાલો હવે એક ખૂબ જ અગત્યના વિષય પર આવીએ. એ છે શૌચાલયનો સાચો ઉપયોગ. શાળાના શૌચાલયને સાફ રાખવું એ આપણામાંથી કોઈ એકની નહીં, પણ આપણા સૌની જવાબદારી છે. આના માટે બસ 3 સિમ્પલ નિયમો યાદ રાખવાના છે. પહેલું, ઉપયોગ કર્યા પછી હંમેશા ફ્લશ કરવું. બીજું, બહાર આવીને સાબુથી હાથ બરાબર સાફ કરવા. અને ત્રીજું, નળને સરખી રીતે બંધ કરવો જેથી પાણીનો બગાડ ન થાય. આ ખરેખર નાની નાની વાતો છે, પણ એનાથી બહુ મોટો ફરક પડે છે. તો હવે ખાલી નિયમો પાળવા પૂરતું નથી. હવે સમય છે એનાથી એક સ્ટેપ આગળ વધવાનો, લીડર બનવાનો. ચાલો આપણે બધા સ્વચ્છતાના ચેમ્પિયન બનીએ. અને એના માટે અહીં એક જોરદાર આઈડિયા છે, સ્વચ્છતા મોનિટર. આ મોનિટરનું કામ શું હશે?
એનું કામ એ જોવાનું છે કે બધા જ સ્વચ્છતાના નિયમોનું પાલન કરે અને આપણી શાળાને એકદમ ચમકતી રાખવામાં મદદ કરે. તો હવે સીધો સવાલ એ છે કે શું આ જવાબદારી લેવા માટે કોઈ તૈયાર છે? શું કોઈ પોતાની શાળાનું સ્વચ્છતા ચેમ્પિયન બનવા માંગે છે? યાદ રાખજો, આ એક બહુ મોટી અને સન્માનની વાત છે. અને ચાલો આ એક ખૂબ સુંદર વિચાર સાથે આપણી વાત પૂરી કરીએ. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આનો મતલબ બહુ ઊંડો છે. એનો અર્થ એ છે કે જ્યારે આપણી આસપાસ સ્વચ્છતા હોય છે ત્યારે આપણા મનમાં પણ સારા વિચારો આવે છે અને આપણાથી સારા કામ થાય છે. અને એ જ તો સાચી પ્રગતિ છે. આ વાત હંમેશા યાદ રાખવા જેવી છે.